છોકરાને મોકલે છે બોમ્બમાં શાકભાજી લેવા. શી ખબર હવે સાના આવે છે તાણ વળી. અને એક વળી મહેમાને આવવાનો છે અને મારે તો પેલા લેટવાની ધ્યાન રાખવી પડે છે. એના દૂધથી હોય વાટમાં મોછો લઈને આવ્યો છું. ખૂબ ખબર પડે છે કહું હટ દઈને આવી જશે. હાથ જો ને ત્યાં જમવા જતો રહે છે. હા તો આટલી ઉંમરે ખબર પડતી નહીં કે કોઈને અહીં જવાય બોલાયા વગર. અને જાય તો ભલે જાય પણ ખોરો કાઢશે ખાવાની. લેટવો તો લેટવો જ છે. લેટવાથી તો કંટાળ્યો છું. અને મહેમાન આવે ને એટલે એને ખબર પડે છે કહું તે આવી જ જાય છે. કોણ ચાલે? કોણ છે? આ કોરી છો મો? આય ભત્રીજા. કાકા પેલું ગોળ ને બધું લાવીને મેક્યું પેલું મારા ભાઈ ગયો છે બહાર ગાડીમાં ફરવા. કોકના અંગાત 4 જણા હતા તે ભાઈ બંને અંગાત ગયો છે. એવું છે? તાન તે બધું લાવી દીધું? એ લાવીને મેક્યું ઘરમાં અને હું જઉં છું મારે થોડું કોમ. બરોબર. ચો જતા ને કોણ આવે? મહેમાન આવે છે કહું? ઓવાય એ તા ભાઈ ને હારું ને હારો આવે છે. બરોબર એટલા માટે મંગાય છે બધું. બરાબર. આ ગોળ ને ઘી ને બધું શીરો બનાવવાનો કહું. શીરો ને બનાવવાનું છે પણ બધું કમ્પ્લીટ લાવે છે ને વસ્તુ? કમ્પ્લીટ મેકલાવ્યું મેં ભાઈ ને. એવું છે? હારું તાન જાજે. એ ઘરમાં મેક્યું જોજો હો. અને ઘર પર વાગતો જાજે હો. એ હા. એટલે કૂતરો બૂતરો ના પી જાય. એ હા. હારું જા તાણ. તો જવા દે તાણ. કંટાળે બે બેન તો મારા કાકા નીકળ ગયો તો. કાકા નીકળે હું ખાવા ખાવા કોઈ નતો જો હાલવા ગયો તો. અત્યારે હું હાલવા જોવા હાલવા હતા હું હાલવા જોતો હાલવા તો ભેળકું અને ગોળ. અત્યારે કોઈ મહેમાન આવતું લાગે શીલો બીલો બનવાના આવા છે ને એવું લાગે છે. ચમ તે હું કોણ આવે છે? મારા ભાઈ ને હાહુ ને આવી ને હા તે મારા ભાઈ જો રખડવા 4-5 ભાઈ બંધો આયા તે ગાડી લઈને જતા રે અને મને કે આટલું હાલતા આવજે તે હું ઘેર હાલવા આવ્યો હતો. અચ્છા અત્યારે હાલ જો ઓહો અને મહેમાન અત્યારે જ આવતો હોય તો મહેમાન અત્યારે જ આવી. આટલું જાહે પાછું હું આવું કહેવા જવું પાછું આવો કહેવા જવું પડે પાછું પછી વાતો કરી કે બેમાં ભાઈ આવો કહેવાય નહીં આવતા. તો ભરીને લાયો. મહેમાન આવું છે. મહેમાન આવીએ પહેલા બધી તૈયારીઓ કરી દઉં. કઢાઈ ધોઈ કાઢું, તપલું ધોઈ કાઢું અને શીરો બનાવું, બટાકાનું શાક બનાવું અને 4-5 રોટલા બનાવું. લ્યા તારી લેટવો છૂટે છે લાગે છે. હા મને તો અંબારે ભૂંડો છે. સાફ કરતા નહીં યાર તમે તો. આપણે કોટા બોટા સાફ કરતા હોય તો કોટા વાળું ઝાડ છે તો નેચર કોટા જ પર અને ફૂલ છોથી પડવાનો છે. એ વાત સાચી. તાણે શું કલર થતી કોઈ નહીં ડોલ ભરીને બેહ્યો છું. ચમ તે નાવા બેવા તો ના ના તમે કેમ આકોડી ભૂલા પડ્યા છો? માંથી તો પાવ ઘણા દાડા આવ્યો નતો કા એક કીધું વાતો મારતા આવું. ચોકન ઘણા દારા તમારા ઘેર ઘણા દારા જ્યાં છો? કોઈ રોજ પર તો દારામાં 2 વખત તો આવી જાવ છો અને ઘણા દારાની વાત કરો છો. મંગા ભાઈ તો ભૂલી જવાની આદત છે થોડી. ભૂલી જવા નહીં, ખાવાની આદત છે. મંગા ભાઈ પછી મહેનો ના માર કરવાનો પછી અમે આપણા મન જ છીએ. અમને આટલે દુઃખ થાય આ બાજુ આવું એ તો ખબર છે હું દુઃખ થાય છે. ખાવાનું બીજું હું મંગા ભાઈ તાણે તમને બીજું હું આવડે છે હું. ચમ ડોલભાઈ ને આટલે બેહી જા છો તો પછી આ મારે ભેંસો લાવવાની છે ને એટલે પાવા માટે બેહ્યો છું. તમારે તો બેહો છો હજી લાવવાની છે પણ અત્યારે તેવું કા બેઠા તાણે. પાણી લઈ અત્યારે વચ્ચે બેહા પાણી લઈ મારું ઘર છે હું બેહું હા એ બધું તાણે. તો પછી ઘેર નહીં જવાનું? ઘેર તો હું ઘેર કંટાળીને આ બાજ આવ્યો કીધું થોડી વાર બેહું આ મંગા ઘેર તમારી પેલી ભેંસો ને ગાય ને છૂટી જશે તો પેલા પાડોશી ની મકાઈ ને ખાઈ જશે. બેહો છે ને એક બધી છીલા બધેલી છું આમ ઓલવું હોય ને તો આવું નામ લેવું પડે. એ તો મને ખબર છે ભેંસો કુદામ કૂદ કરે છે. હું કઈ થઈને નહીં નીકળ્યો. એ તો મંગા તાણે ભાઈ પાસે. એક જ એવી છે તો બે છો જો મોછો મોછો દાડો કહું તે ચમ ઘેર જવાનું નહીં તમારે? આ પેલા કાવતો તું કે ઘેરથી કંટાળીને આવ્યો છું મોછો તો જો કઈ મને હા મોછો મને નહીં મોચો મારે હા ઓય બેહો
એ ઘરમાં નહીં જવાનું. મોછો લાવો ને નહીં લાવો મોચો. મોચો તો નહીં મારે. આ પેલો પેલો જ મૂછો મોછો નહીં જૂઠું બોલવાનું પછી યાર હું એ તો ભાગી જાય એવો છે એટલે એ મૂક્યો છે આગો. નકર ઘેર હોય તો જે આવે મોચા બે આવે. જે આવે મોચા બે આવે. મોછામાં નહીં બેસવાનું એ તો અમે તમારા માટે કોઈ આમ ધોઈ બરોબર છીએ. દૂર બરોબર ને લેટવા બરોબર છો. હા તાણે મંગાભાઈ પછી બધું બોલવાનું પછી યાર મર્યાદા રાખવી પડે હો. પછી હું તમારાથી મોટું છું બધું મનમાં ખબર છે ને. તો મોટા હોય તો એવું થઈ ગયું. મોટો બધું લાવી દીધું. મોચો નહીં અંદર. પંખો બંખો ચમ ચાલુ નીકળતા લાવ ખુરશી એ તો લાઈટ ના અહીંયા છે. ભાઈ ખુરશી જ લાવો પણ મારી ભાગી જાય એવી છે ખુરશી હોય બેહો. અને મંગાભાઈ તમે ચા મને જ છો યાર. આ કોઈક મહેમાન જ્યાં લાગે તો આવું કરશો. મહેમાન ને તો બિહારું તમને કા બિહારું. ખુરશી તમે ચો મહેમાન જ્યાં રોજ વાર પર તો આવી જાવ. એ મહેમાન કહેવાય. મહેમાન ચાને કહેવાય જે 12 મહિને 6 મહિને આવે એ મહેમાન કહેવાય. પછી મંગાભાઈ અમે આયા એ બધું ના ખંતાતું હોય તો પછી ના આવીએ એમ. હોય નહીં જો ને સારું જો ખુરશી જઈને લઈ આવો. હા એક વારી આવી ગયું છે લેટવું તાણે. આ મારા મહેમાન આવશે તે આટલો શીરો હોય ને તો એ 2 જણ અમે બધા થઈને ખાઈએ 3 જણ. અને આ સાથે આટલો બધો શીરો જો એમાં હા પાછું જીનો તો તેલનો તો ભાવતો નહીં. જીનો જ ખાવો છે તાણ. ઓય એ વળી વેવાણમાં મોદો પડે છે ને મારે જીનો સેલો ખવડાવાય. અને આ તો બા ગમો જઈને વાતો કરશે કે મંગાય તો વેવાણને શીરો ખવડાવે તેલનો મનીએ એવી વાતો કરવાય. અરે મંગાભાઈ હા આ તમે કાલાઈને બધું તૈયાર કર્યું છે. આ તમે એવું કાલ આયા મૂકી દો. આ તો મેં ધોઈને મૂકી દો. બેહો એક ફરી ધોયું નહીં ધોવાનું છે યાર. હા બેહવા નીકળ હું મૂકતા આવું. અલ્યા પણ આઠું ને આઠું ઘરમાં ના મેં કાંઈ કશું ધોઈ કાઢો. એ તો ધોઉં છું હું. હા તમે એકલા બનાવીને ખાઈ જાવ. નહીં બનાવ્યું. આ તો કાલે બનાવ્યું તું ને એરીએ છે. તો મને છે ને તું આનું થાકવાય. તમારે ક્યાં નહીં ખાતા? કાલનું પડ્યું છે. કાલનું ના ખવાય મોદા પડાય. ઓય બેહો એક તારો જતા રહેશે મોદું જૂનું ખાઈ ખાઈને. અલ્યા મંગાભાઈ તમને તો જોને આમ ઘરમાં જોને મારે હોનું દાસી મેલ્યું હોય નહીં આ ખુરચી લેવા ના મોકલે. તાણ પાસે અંદર હોનું હોય તો તમને ખુરચી લેવા મોકલો. એ તો બધું તાણ બધું બસે. છા પણ હું ખોટું. પણ તમારી આદત ખોટી છે. જેના તેના ઘરમાં પહેરી જવાનું. જેના તેના જઈને ખાઈ આવવાનું. એ તો સુધરો હવે યાર. મંગાભાઈ હોબલો જેટલું મન ભાલતો હોય તને આવતો હોય તો તમે. વાત સાચી છે તમારે તો મને પાડે છે ને તમારે તો ખાવાય જોવો છે. આ બાજુ બેઠા તમે એવું કોઈ મહેમાન આવતું હતું પછી ના કોઈ મહેમાન નહીં આવતું. એવું ઓવા. તો પછી વાત છીલું વાત તપેલી ભાજી ચીલાવાળી એટલે એ તો કાલે મેં રોધ્યું હતું ને રીએ છે. તમે તો બધું બરોબર છે તો ને હું અમારે છો કથા કામમાં આવે તો કદી મોહનદાનો કચ્છો કદી આવતા નહીં. ઓહો અને રોજ આ ઓતરા થાય તો ખાવા આવો છો મારા ઘેર. ના એટલે ચાબા મેં ના દૂધ હોય તો ના દૂધ તો નહીં ગોમમાં લાવવાનું છે. એમ ઓવા. અચ્છા અને હોપડ્યું તું કોઈક મહેમાન આવવાનું હતું જો મારા તો પછી હું મારા આઈકન પણ ચાલ્યું. મને તો ખબર જ નહીં મારા ઘેર મહેમાન આવવાનો છે. અલ્યા તમારે પેલો અર્જુનનો ભત્રીજો નહીં હા એ જો હાલ હોમો મળ્યો તો લસ્તામાં તે મને કે અમારા કાકાની કન મહેમાન આવે છે વેવન. અલ્યા તારી આ મગજ વગરનો ભત્રીજો આ લેટવાને જો હમો મળ્યો છે. આ લેટવાનું બધું કહી દીધું હશે એટલે આવા હમું તો જાય નહીં. અને મારે ગમે તે કઈ કાઢવો પડશે. આ પેલી કોઈક તમારી ભેંસો છૂટી જાય છે. નહીં સોચે એવી બેહો તો હાલ કોક ને બૂમ પાડી કે ભેમાભાઈ તમારી ભેંસો છૂટી જાય છે એવું. આ મોઈ સોચી જઈ હવે આપણે હું પેલે પાડોશી નો મકાઈ ખાઈ જાય છે હવે. એ તો પાયું રાખેલું છે પૈસા લેવાનું પાડ્યું રાખેલું છે. હમણાં કહો હા એ તો કઈ હું કહો છો કો તો બદનામ જવા નહીં આવતું કહું છું. હાલ ભજનામાં જવાનું તો બંધ કર્યું છે. શામ છે બદનામાં નહીં થતા. આ ઉજાગરા નહીં પેલા ખંટાતા મને. એટલે કાચું બધું હશે નહીં. ઉભા તો પૂછ્યું કોઈ થયું નહીં. આ કરી આવો. હું યાર તમે મને હું તો કીધું હું આવ્યું હાફું કોઈ આય નહીં. પેલો મોચ્યો ને એમાં જઈને બેહો. અને અહીંયા તો તૂટી ગયો નહીં તૂટી ગયો તો. આ કાચું વાત નહીં હા પાછો નહીં વાત પાડતો ઈ જઈને બેહો છો. પણ ઈકન તૂટી ગયો એ હું આવું છું ઈ કણ. કે તમારે હું કોમ થાવ મને એમાં હું આ બધું મૂકતા આવું અંદર ખુરશી ને બધું. હો એમ એકાવો ના નહીં મુકાવું. હું આવું છું. હાચ કરે પડે ધોઈ કાઢું આવું. આ તો લાવ તો યાદ કરે ના ના હું ધોઈ કાઢું છું.
હું ધોઈ કાઢું, તમે બેહો શાંતિથી. તો યાર યાર પપ્પા મમ્મા હાથે બધું જોઉં છું ના ના ના, તમે તાર જોઈ બેહો શાંતિથી. લાતા હું જોઈ કાઢું. જોની યાર, હું આવું છું બધું મૂકી તમારા જોડે બેહવા. હા. હો? સારું. અને હા, તો મહેમાન પછી એવું ના થાય કે ત્યાં ભેમા ભાઈ કલે જોવાનું ના કીધું યાર. તમે ત્યાં ગોમના માણસ જ છો. ઓ બાપા આ મહેમાન આવશે ને, લેટવા હું તો જતો નહીં. મારે કોક કરવું પડશે. આ ફટફટ મૂકી દેવા દેજે મને તો. મારા કરમનો સંગાતી રે મંગોભાઈ મને હું ઉલ્લુ બનાવતા પાકા હમાથા લઈને આવે છું કે તમારે ઘેર વેવાઈ જ વેવાને આવું છું. અને બાકી આ ભેમો આજે તમારે અહીંથી શીલો ખાધા વગર જવાનો નહીં. આ શીલો ને બટાકોક મગ જે બનાવે પણ બાકી જો તમારા મહેમાને તો જોડે બેહીને ખાવું ના તો ખાલી કે તો ખાલી ખાધા વગર તો જવાનું જ નહીં પાછો. હા ભજનામાં હાલું હમણાંથી જવા મળતું નહીં નકર પાછું ઇકન પાછું ખાવાનું હાલું હાલું મળે છે એમ તો. પણ હા હાલું મારો જભાવ એવો છે કે કોઈ લઈએ જતું નહીં પાછું. અમુક ભાઈ અમે ધ્યાનપણથી જેવા છીએ એવા છીએ તાને તો નવું અમારે જોડે પછી થઈ જવાનું છે.